પન્ના રત્ન પહેરવાથી જાગે છે સુતેલું નસીબ. જાણો શું છે તેના નિયમો અને મહત્વ. જો તમે પન્ના પહેરવા માંગો છો, તો પહેલા તેના વિશે યોગ્ય માહિતી મેળવો, જેથી કરીને આ રત્નનો તમારા પર ખરાબ પ્રભાવ ન પડે, કારણ કે આ રત્ન પહેરવું દરેક માટે ફાયદાકારક નથી હોતું. તેથી જ્યોતિષની સલાહ લીધા પછી જ નીલમણી રત્ન પહેરો. દરેક વ્યક્તિએ પન્ના રત્ન વિશે સાંભળ્યું જ હશે. ઘણીવાર લોકો પોતાના ઘરમાં શાંતિ અને સુખ જાળવી રાખવા માટે પન્ના રત્નને વીંટીમાં પહેરે છે, પરંતુ શું તમે જાણો છો કે પન્ના રત્ન પહેરવાથી તમારું સુતેલું નસીબ પણ જાગી જાય છે? વૈદિક જ્યોતિષશાસ્ત્ર અને રત્નોના અભ્યાસ અનુસાર નીલમણી એટલે કે પન્ના ઘણા ફાયદાકારક ગુણધર્મો ધરાવે છે. નીલમણી ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહ સાથે સંકળાયેલ છે અને તેને બાળકોના સુખ, સંપત્તિ, બુદ્ધિ અને શાણપણના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. પન્ના રત્ન પહેરવાથી લોકોનું સુતેલું નસીબ જાગૃત થાય છે, કારણ કે તેને પહેરવાથી બુદ્ધિ, જ્ઞાન અને ડહાપણમાં સુધારો થાય છે. તેને પહેરવાથી વ્યક્તિને સારી બુદ્ધિ અને સતર્કતા મળે છે, જેનાથી તેનું નસીબ સુધરે છે. જો કે, તે ધાર્મિક અને સાંસ્કૃતિક આધારો પર પણ આધાર રાખે છે. કોઈપણ રત્ન અથવા પૂજાની વસ્તુમાં શ્રદ્ધા રાખતા પહેલા, વ્યક્તિએ તેના ધાર્મિક અને આધ્યાત્મિક પાસાઓને સમજવા માટે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. આ રત્ન ધારણ કરવું દરેક માટે ફાયદાકારક નથી હોતું. રત્નશાસ્ત્ર અનુસાર, પન્નાને બુધનું રત્ન માનવામાં આવે છે. બુધ ગ્રહની પીડાને શાંત કરવા માટે, લોકોને તેમની રાશિ અનુસાર આ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. કુંડળીમાં બુધ નબળો હોય તો આ રત્ન તેને મજબૂત બનાવે છે. આ ઉપરાંત બુધની મહાદશા અને અંતરદશા કષ્ટ આવતા હોય તો આ કષ્ટથી મુક્તિ મેળવવા માટે પણ આ રત્ન પહેરવામાં આવે છે. જાણો પન્ના રત્નના લાભ. પન્ના બુધ ગ્રહનું રત્ન છે, તેથી તેને પહેરવાથી વાકછટ્ટામાં સુધારો થાય છે. તેને પહેરવાથી ધંધામાં લાભ થાય છે, તેમજ આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેને પહેરવાથી ચામડીના રોગોમાં પણ રાહત મળે છે. આ રત્ન વ્યક્તિત્વને નિખારે છે. તમને જણાવી દઈએ કે બુધવારનો દિવસ નીલમણી પહેરવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. તેને ચાંદી અથવા સોનાની વીંટી પહેરવી અને નાની આંગળીમાં પહેરવી શુભ છે. નીલમણી રત્ન ઘેરાથી હળવા લીલા રંગના હોય છે. રત્નશાસ્ત્ર અનુસાર, રત્ન જેટલું લીલો કલરનો હોય તેટલું સારું માનવામાં આવે છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય, તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર, અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.